ગુડ આફ્ટરનૂન કહેવાનું મન થાય એવું છે. મોર્નિંગ એટલા માટે કે એને કંઈક ફ્રેશનેસ આવી જાય. કંપનીની વાત કરીએ તો TSMC છે, એટલે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. હવે આ કંપનીનો આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો કંપની એક મહિનામાં ગ્રોથ કેટલો કરે તો કે આપણે આશા રાખીએ 10%, 20%, પણ આ કંપનીનો જોવા જઈએ તો એક મહિનામાં જોવા જઈએ તો જૂનમાં જે ગ્રોથ છે એ થયો છે, અને આવકમાં જોવા જઈએ તો 67.9, એટલે તમે લગભગ પકડો કે 68%, 68% જે છે એની આવકમાં વધારો થયો છે. અને જો રેવન્યુની વાત કરીએ તો રેવન્યુમાં જોવા જઈએ તો $442 મિલિયન. આ આંકડો જોવા જઈએ તો આપણે કહેવાય ને અનબિલિવેબલ છે. અને તાઇવાનની જે એક કંપની છે જે સેમિકન્ડક્ટર બનાવે છે અને એની અંદર આટલો મોટો ઉપર ઉછાળો આવી રહ્યો છે. મહત્ત્વની જોઈએ તો દર મહિને કંપનીના આવકમાં જોવા જઈએ, દર મહિને ક્વાર્ટરની વાત નથી કરતા આપણે, દર મહિનાની વાત કરીએ તો 6.2% એની અંદર આવકમાં વધારો થઈ રહ્યો છે. અને આ બધું જો કહેવાય ને એની પાછળનું એ છે કે આ જે TMC જે કંપની છે, TSMC, એ ચીપ બનાવતી કંપની છે, AI બનાવતી કંપની છે. અને તાઇવાન જોવા જઈએ તો એ તાઇવાન ઉપરની જે કહેવાય ને કે કોર કોમ્પિટન્સી જે છે જે એનું ચીપ મેન્યુફેક્ચરિંગમાં છે અને સેમિકન્ડક્ટરમાં છે. અને જોવા જઈએ તો NVIDIA, તમે દુનિયાની કોઈ પણ મોટી કંપનીનું નામ દો, NVIDIA લો, એપલ લો, આ બધા જે કંપનીઓ છે આ કંપની ચીપ વાપરે છે અને એનો ઉપયોગ કરે છે. અને એના કારણે જોવા જઈએ તો ગ્લોબલ ની જોવા જઈએ તો તાઇવાનના એડવાન્સ ચીપ પેકેજિંગ પ્લાન છે એની અંદર કંપનીનું નામ આવી રહ્યું છે. સાથે જોવા જઈએ તો Q2 જે પરિણામ છે એ પણ બહુ મજબૂત આવી રહ્યું છે. અને જોવા જઈએ તો આપણે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોય છે, આપણે જે કહેવાય હજી આપણે પાપા પગલી ભરી રહ્યા છે, જ્યારે તાઇવાન જે છે એ આની અંદર કહેવાય ને કે કિશોર અવસ્થા કહેવાય ને એ રીતનું દિગ્ગજ એમાં નામ આવી ગયું છે. અને જોવા જઈએ વિશ્વની સૌથી મોટું કોન્ટ્રા ચીપ મેકર જે છે એ ગ્રોથ એનો યથાવત છે. એટલે કહી શકાય કે આ કંપનીના જે આપણે ડેટા જોઈએ, એના સમાચાર જોઈએ તો આપણે કહેવાય ને કે એક રોકાણકાર તરીકે કે માર્કેટના રિસર્ચર તરીકે આપણને આનંદ આવે એવા એના આંકડા છે. યોમિક. ઓકે, તો જે સ્વાભાવિક છે કે આંકડા આપણને જોવા મળે છે એ પ્રમાણે કંપનીએ પરફોર્મન્સ પણ આપણને સારું જોવા મળી રહ્યું હતું. તો હાર્દિક, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ.